મિત્રો, રાજ્યભરમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ લગાતાર તાંડવ મચાવી રહ્યો છે, જેથી અનેક ડેમો છલકાઈ રહ્યા છે અને બાંધ તૂટવાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે। જી હા મિત્રો, ગુજરાતની વાત કરીએ તો અહીં ઘણા મોટા ડેમોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના તૂટવાથી એક જ વારમાં આખા શહેરોને બરબાદ કરી શકે છે। ખરેખર મિત્રો, આજે અમે તમને ડેમ તૂટવાનો સૌથી ભયંકર વિડીયો દેખાડીશું, જે જોઈને તમે પણ હચમચી જશો। મિત્રો, ગુજરાતના સૌથી મોટા ડેમની વાત કરીએ તો સરદાર સરોવર ડેમ રાજ્યનો સૌથી મોટો ડેમ છે, જ્યારે હિમાચલ પ્રદેશનો ભાખરા અને ઉત્તર પ્રદેશનો લખવાર ડેમ પછી ભારતનો ત્રીજા નંબરનો સૌથી વિશાળ ડેમ છે। જી હા મિત્રો, આ ડેમ 1210 કિલોમીટર લાંબો કોન્ક્રીટ ડેમ છે, જેની સૌથી ઊંડા પાયાથી માપેલી ઊંચાઈ કુલ 163 મીટર એટલે કે આ ડેમ 54 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો છે। આ ડેમમાં 27 બુર્જ ખલીફા ઊભા થઈ જાય એટલો કોન્ક્રીટ વપરાયેલો છે। આ ડેમનું કુલ વજન 2000 જેટલા પેરિસના એફિલ ટાવર જેટલું છે। આ ડેમ ઉપર મૂકવામાં આવેલ દરેક ગેટનું વજન 450 ટન છે, એટલે કે આશરે 150 હાથીઓના વજન જેટલું। ડેમ ઉપર આવા કુલ 30 રેડિયલ ગેટ મૂકવામાં આવેલ છે। આ ડેમના જળાશયની લંબાઈની વાત કરીએ તો 214 કિમી અને મહત્તમ પહોળાઈ 17 કિમી છે। આ ભવ્ય જળાશયમાં આખા વિશ્વને 12 દિવસ માટે ઘર વપરાશનું પૂરતું પાણી મળી રહે એટલો સંગ્રહ છે। આ બંધની મુખ્ય નહેર વિશ્વની સૌથી મોટી કોન્ક્રીટ વડે પાકી કરેલ સિંચાઈ નહેર છે। તેની લંબાઈ 458 કિમી છે। તમને જણાવી દઈએ કે મુખ્ય નહેરમાંથી શાખા નહેરો, વિશાખા નહેરો તથા પ્રશાખા નહેરો મળીને કુલ આશરે 69,500 કિમી લંબાઈનું સિંચાઈ નહેર માળખું સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત વિસ્તારના લોકોના જીવનમાં સુખદ ક્રાંતિ લાવી રહ્યું છે। સરદાર સરોવર યોજનાના લાભો। સિંચાઈ। સરદાર સરોવર યોજના ગુજરાતના 17 જિલ્લાના 77 તાલુકાના 3177 ગામોની આશરે 18 લાખ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે। સાથે રાજસ્થાનના રણ પ્રભાવિત બાડમેર તથા જાલોર જિલ્લાની આશરે 2 લાખ હેક્ટર તથા મહારાષ્ટ્રના આદિવાસી ડુંગરાળ વિસ્તારની 3750 હેક્ટર જમીનને પણ સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે। પીવાના પાણીનો પુરવઠો। નર્મદા યોજનામાં પીવાના પાણી માટે ફાળવેલ જથ્થામાંથી વિવિધ યોજનાઓ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના 9490 ગામડાઓ અને 173 નાના શહેરોને ઘર વપરાશ અને ઔદ્યોગિક હેતુ માટે પાણી પૂરું પાડવાનું આયોજન થયેલ છે। સાથે વિદ્યુત ઉત્પાદનમાં પણ આ ડેમ સૌથી મોખરે છે। મિત્રો, સુરક્ષાની દ્રષ્ટિએ આ ડેમ એટલું મજબૂત બનાવવામાં આવ્યો છે કે તે ક્યારેય તૂટે નહીં, અને જો કોઈ કારણસર આ ડેમ તૂટે તો ભયંકર તબાહી સર્જાઈ શકે છે। જો આવું થાય તો નર્મદા જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, અને જો પાણીનો પ્રવાહ વધે તો ગુજરાત સાથે અડધા રાજસ્થાનને પણ તાણી શકે છે। આ તબાહીથી લાખો લોકોના જીવ પણ જઈ શકે છે અને વીજળી પણ ગુલ થઈ જશે। ખરેખર મિત્રો, ખૂબ જ નુકસાન થઈ જશે। તેથી ભગવાન સામે આપણે પ્રાર્થના કરીએ કે આ ડેમ ક્યારેય તૂટવો ન જોઈએ। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ જરૂર કરજો અને તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરો। ધન્યવાદ।